3 એમાં નંબર 1 છે બિલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી. આઈ રિપીટ, ધ્યાન કરજો, આગળ સમજાવું તમને, કન્ફ્યુઝન છે અહીંયા કે તાજેતરની અંદર ભારતે કયા દેશ સાથે બીઆઈટીને લાગુ કરી છે. ઓકે, ઓપ્શન નંબર એ પર જ હોય યુકે, તમે ટીક કરી લીધું, બરાબર છે, પણ જવાબ ખોટો છે. એટલે કે જે બિલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી છે એ સાઇન થઈ છે અથવા લાગુ થઈ છે ભારત, શોર્ટમાં લખું છું ઇન્ડિયા અને કિર્ગિસ્તાન. ઓકે, આ તમને 110% પૂછાશે. ઓકે, હવે મેં તમને કેમ કીધું કે કન્ફ્યુઝન છે. ઓકે, તો આપણે સોલ્યુશન કરી દઈએ એનું. તો નંબર 1, તો તાજેતરની અંદર ભારતે અને યુકે સાઇન કરી છે. કઈ કરી છે? કમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ, જેને તમે શોર્ટમાં કહેશો સેટા કહેશો. કમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ છે, એટલે કે વન ટાઈપ ઓફ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થયો છે ભારત અને યુકે વચ્ચે થયો છે. બરાબર છે. ચલો, તમને ઓપ્શનમાં સેપા પણ મળશે. કમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ એ થયો છે ભારત અને યુએઈ વચ્ચે. ઓકે, તમને સેકા પણ મળશે. કમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ, જેની ચર્ચા અત્યારે ચાલી રહી છે, નેગોશિએશન ચાલી રહ્યા છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહ્યા છે. ઇવન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાતો ચાલી રહી છે અથવા તો નેગોશિએશન ચાલી રહ્યા છે. આ 4 તમારે ધ્યાન રાખવાના છે. પણ તમને પૂછાય છે બિલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી, તો તમે માર્ક કરશો કિર્ગિસ્તાન માર્ક કરતા. ઓકે, કયું માર્ક કરશો? કિર્ગિસ્તાન માર્ક કરશો. બરાબર.